નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું વિધવા સહાયના જે લાભાર્થીઓ છે અથવા તો ગવર્મેન્ટ પેન્શન જે 60 વર્ષ પછી મળે છે અથવા તો વિકલાંગતા પેન્શન જે દિવ્યાંગ લોકોને આપવામાં આવે છે, તો તેમની દર મહિને 1000થી લઈને 1250 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. તો એમને જે સહાય મળે છે એના અનુસંધાને દર વર્ષે લોકોએ હયાતીની ખરાઈ કરવાની હોય છે, એટલે કે એમણે KYC કરવાની હોય છે. તો મિત્રો, આજે આપણે KYC કઈ રીતે થાય તે જોઈએ. મિત્રો, આપણે એ KYC કઈ રીતે થાય જોતા પહેલાં તમારા આસપાસ જેટલા પણ લાભાર્થીઓ છે એમના છોકરાઓને અથવા તો એમના પૌત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી એ લોકો પણ આ સેવાનો અવિરત લાભ લઈ શકે. તો મિત્રો, સૌથી પહેલાં તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં. આપણે અહીંયા પ્લે સ્ટોર ઓપન કરીએ. પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચમાં લખવાનું છે બેનિફિશિયરી સત્યાપન. હા મિત્રો, બેનિફિશિયરી સત્યાપન લખશો એટલે આ પહેલું જ આવી જશે. એના પર ટેપ કરશો એટલે આ એક એપ્લિકેશન એવી છે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. મારામાં ઓલરેડી અગાઉથી ઇન્સ્ટોલ કરેલી છે, એટલે હું એને ડાયરેક્ટ ઓપન કરું છું. આપણે એપ્લિકેશન ઓપન કરતાની સાથે તમને આવું કોઈક સ્ક્રીન દેખાશે. ત્યારબાદ તમારે ગુજરાતના હોવ તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે. અગર લાભાર્થી મહારાષ્ટ્રના છે તો મહારાષ્ટ્ર સિલેક્ટ કરવાનું રહેશે. અથવા તો જો એમને સેન્ટ્રલથી કોઈ લાભ મળતો હોય તો એમણે આ સેન્ટ્રલ પર ક્લિક કરવાની રહેશે. તો લગભગ આપણા જે બધા વ્યુઅર્સ છે એ બધા જ ગુજરાતના રહેવાસીઓ છે, તો આપણે ગુજરાત પર ક્લિક કરીશું. ત્યારબાદ ગુજરાત સોશિયલ સિક્યોરિટી પેન્શન સ્કીમને અંદર આપણે ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ આ બે વસ્તુ તમને દેખાય છે, બેનિફિશિયરી વેરિફિકેશન અને વ્યૂ બેનિફિશિયરી સર્ટિફિકેટ. તો જે વ્યક્તિની KYC બાકી છે અને એમણે KYC કરવાની છે, તો એમણે પહેલો જે ઓપ્શન દેખાય છે બેનિફિશિયરી વેરિફિકેશન, એના પર ક્લિક કરવાની રહેશે. મિત્રો, આ બેનિફિશિયરી વેરિફિકેશન પર ક્લિક કરશો એટલે તમારે 3 વિગત રાખવાની આવશે. પહેલો છે લાભાર્થીનો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર. આ મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક નહીં હશે તો પણ ચાલશે મિત્રો. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે, મોબાઈલ નંબર લિંક નહીં હશે તો પણ ચાલશે. તો આપણે અહીંયા ડેમો માટે કોઈ પણ એક આધાર કાર્ડ નંબર લખી દઈએ અને મોબાઈલ નંબર એક લખી દઈએ અને અહીંયા એક્સેપ્ટ કરીને તમે જેમ સબમિટ પર કરશો એટલે સબમિટ થયા બાદ બેનિફિશિયરી નોટ રજિસ્ટર, ઓકે, એટલે જે લાભાર્થીનું હશે એનો જ ડિટેલ્સ નાખવી પડશે. ડિટેલ્સ નાખ્યા બાદ તમારે હજી એક એપ્લિકેશનની જરૂર પડશે. એ તમારા મોબાઈલમાં હશે તો જ આગળ પ્રોસેસ થશે. એને આપણે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લઈએ. તો મિત્રો, તમારે અહીંયા સર્ચ એપ્લિકેશન પર લખવાનું છે આધાર ફેસ RD. જી હા, જુઓ અહીંયા આધાર ફેસ RD આવે જ છે. આ છેલ્લા ઓપ્શન પર ક્લિક કરીએ એટલે આ આધાર ફેસ RD જે છે એ તમારામાં ઇન્સ્ટોલ થવી મહત્ત્વની છે, નહીં તો પ્રોસેસ મિત્રો અધૂરી રહી જશે. આ એપ્લિકેશન તમારામાં ઇન્સ્ટોલ કરીને ત્યારબાદ આગળ જે આપણે એપ્લિકેશનમાં બેનિફિશિયરી સત્યાપન જોયું તેના પર તમારે જવાનું રહેશે. અને આની આગળ જેમ જશો તેમ તમારે ફેસ સ્કેન કરવાનો આવશે. તો લાભાર્થીનો એમાં ફેસ સ્કેન કરીને હયાતીની ખરાઈ કરી શકાય છે. તો મિત્રો, જો તમને કોઈ અડચણ આવતી હોય અથવા તો ખ્યાલ ના આવતો હોય તો કમેન્ટમાં KYC લખો, જેથી અમારી ટીમ તમને રૂબરૂ વિડીયો પર માર્ગદર્શન આપી શકશે. મિત્રો, આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો. આપણો ટાર્ગેટ છે 1 કરોડ લોકો સુધી સરકારી સહાયની યોજનાઓ પહોંચાડીએ, તો એમાં મદદરૂપ થશો. ધન્યવાદ.